આપણા સમાજના અમુક આગેવાનોએ આપણા સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં નુકસાન પહોંચાડ્યું છે. જે ગાંધીનગરમાં આવેલું સરસ્વતી વિદ્યાલય સંકુલ જે આશરે 2000 કરોડનું છે અને સમાજે ફાળો ભેગું કરીને એ ઊભું કર્યું છે અને એ સમાજના ટ્રસ્ટીઓએ અન્ય સમાજને ભાડે આપી દીધું છે ને ભાડા ખાય છે. હાલમાં 21મી સદી ચાલી રહી છે અને હાલના આ જમાનામાં શિક્ષણ એક અગત્યનું પાસું બની ગયું છે, જેમાં યુવાનોને શિક્ષણ લેવું, ઉચ્ચ સ્તરીય શિક્ષણ લેવું ખૂબ જ અગત્યનું બની ગયું છે. અને તે મુદ્દાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં અલગ અલગ સમાજ દ્વારા દાતાઓ ભેગા કરવામાં આવે છે, ત્યારબાદ તેમની પાસેથી ફંડ એકઠું કરવામાં આવે છે અને ત્યારબાદ એક સંકુલની સ્થાપના કરવામાં આવતી હોય છે, જેમાં સમાજના બાળકો ઉચ્ચ કક્ષાનું શિક્ષણ લઈ શકે. અને તે વચ્ચે જ્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે કોળી ઠાકોર સમાજનું એક 2000 કરોડનું સંકુલ પણ સ્થાપવામાં આવ્યું છે અને તે સંકુલને લઈને કોળી ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોર દ્વારા એક મોટા આરોપો લગાવવામાં આવ્યા છે. તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર. ગુજરાતના ગાંધીનગર ખાતે એક કોળી ઠાકોર સમાજનું 2000 કરોડનું સંકુલ સ્થાપવામાં આવ્યું છે, જેમાં કોળી ઠાકોર સમાજના યુવાનો હોય તે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવી શકે, તેમજ કેટલાક સામાન્ય ઘરના પરિવારના જે બાળકો છે તે પણ સારું એવું શિક્ષણ મેળવી શકે. તે મુદ્દાને ધ્યાનમાં રાખીને સમાજના કેટલાક દાતાઓ સાથે ફંડ એકઠું કરીને આ 2000 કરોડનું સંકુલ વર્ષ 2015માં ઊભું કરવામાં આવ્યું હતું. પરંતુ હાલની જો આ સ્થિતિની વાત કરવામાં આવે તો તે સંકુલનો ઉપયોગ દાતાઓના પોતાના પર્સનલ કામને લઈને તેનો ઉપયોગ થઈ રહ્યો છે, તેવા આરોપ કોળી ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોર દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે કોળી ઠાકોર સમાજના ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોર અને કુંવરજી બાવળિયા પણ ત્યાં બેસે છે, છતાં પણ આ સમાજના સંકુલ વિશે કોઈ પણ વિચાર નથી કરવામાં આવી રહ્યો, કારણ કે જે રીતે ખરેખર તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો તેને સંકુલ બનાવવાને લઈને તેનો ઉપયોગ ખરેખર વિદ્યાર્થીઓ માટે થવો જોઈએ, પરંતુ હાલમાં જો તેની સ્થિતિ જોવામાં આવે તો તે સમાજના મોટા જે રૂપિયાવાળો વર્ગ છે, જે દાતાઓ છે, તેમના પર્સનલ કામને લઈને એ સંકુલનો ઉપયોગ થઈ રહ્યો છે. અને ગાંધીનગરમાં બેઠેલા એક કોળી ઠાકોર સમાજના જ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હોય કે મંત્રી કક્ષાના કુંવરજી બાવળિયા હોય, તેમના દ્વારા કોઈ પણ એક્શન નથી લેવામાં આવતું, સમાજ હિતને લઈને કોઈ પણ કાર્ય નથી કરવામાં આવતું, એ પ્રકારના આરોપો જયેશ ઠાકોર દ્વારા લગાવવામાં આવ્યા છે. તો પહેલા જયેશ ઠાકોરને સાંભળી લઈએ કે તેમના દ્વારા વધુમાં શું જણાવવામાં આવ્યું. હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર. આપણા સમાજના અમુક આગેવાનોએ આપણા સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણમાં નુકસાન પહોંચાડ્યું છે. જે ગાંધીનગરમાં આવેલું સરસ્વતી વિદ્યાલય સંકુલ જે આશરે 2000 કરોડનું છે અને સમાજે ફાળો ભેગું કરીને એ ઊભું કર્યું છે અને એ સમાજના ટ્રસ્ટીઓએ અન્ય સમાજને ભાડે આપી દીધું છે ને ભાડા ખાય છે. તો એ પરત લેવડાવવા માટે હું આવી રહ્યો છું પાટણના ટોટણ ગામે સવારે 9 વાગે 28/5/2025 5 દિવસની પદયાત્રા રાખેલી છે ન્યાય માટે અને પૂર્ણ 1/6/2025 ગાંધીનગર સંકુલ પાસે આપણે રાખેલું છે. ત્યાં કાયદેસરની કાર્યવાહી કરાવશું અને આ લોકોની ધરપકડ કરાવશું અને ન્યાય દેવડાવશું સમાજને. અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ત્યાં બેસીશું. સમાજને મારું આહવાન છે કે આપણા કોળી ઠાકોર સમાજમાં શિક્ષણ તો ઓલરેડી અભાવ છે જ, તો આ ભવિષ્ય નો વિદ્યાર્થીનું બગડે, શિક્ષણમાં નો નુકસાની જાય, એના માટે તમામ લોકોએ ત્યાં ભેગા થવું જોઈએ, તમામ વ્યક્તિએ ત્યાં ભેગું થવું જોઈએ. હું અને નરેન્દ્ર ઠાકોર અમે સાથે જોડાઈ છીએ, તમે પણ અમારી સાથે જોડાઓ. જે રીતે વાત કરવામાં આવે તો જયેશ ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં જે ગુજરાતના ગાંધીનગર ખાતે 2000 કરોડનું સંકુલ જે કોળી ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થીઓના લાભ માટે ઊભું કરવામાં આવ્યું છે, હાલમાં જો આપણે તેની હાલત જોઈએ તો તે સમાજના જે મોટા મોટા દાતાઓ છે, પૈસાવાળો વર્ગ છે, તેના ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. અને તેને ધ્યાનમાં રાખીને 28 તારીખે પાટણ ખાતે એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
તે રીતની જાહેરાત પણ જયેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે. તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને હજુ સુધી તમે જો લાઇટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.